જય માતાજી। તો આજે મેં સુખડી બનાવી છે। સુખડી બનાવવા માટે મેં ઘઉંનો જાડો લોટ લીધો છે, ગોળ લીધો છે, ઘી લીધું છે અને કાજુ બદામના ટુકડા લીધા છે। હવે મેં ગેસ પર એક નોનસ્ટિક પેન લીધું છે, તેમાં મેં ઘી નાખી દીધું છે બધું જ, અને થોડુંક ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં ઘઉંનો લોટ નાખી દેવાનો છે। ને બરાબર તેને મિક્સ કરી દેવાનું છે। અને આ સુખડી આપણે સાવ જ ધીમા તાપે કરવાની છે। જો વધારે તાપમાં કરશું તો લોટ દાજી જશે અને સુખડી ભાવશે પણ નહીં, એટલે સાવ જ ધીમો તાપ રાખવાનો છે અને આપણે એને સતત ચલાવતા જ રહેવાનું છે, જેથી સુખડી દાજી ન જાય। હવે લોટનો કલર થોડોક લાઇટ બ્રાઉન થઈ ગયો છે એટલે લોટ શેકાઈ ગયો છે। ધીમે ધીમે એમાંથી ઘી પણ થોડુંક છૂટું પડતું જાય છે, તો જોઈ શકો છો ઘી પણ બહાર આવે છે ને લોટ પણ શેકાઈ ગયો છે। તો હવે આપણે એમાં અડધી ચમચી દૂધ એડ કરી દઈશું, જેથી સુખડી એકદમ પોચી રૂ જેવી બને। અને બધામાં મિક્સ કરી દેવાનું છે બરાબર। પછી આપણે તેમાં ગોળ નાખી દેવાનો છે અને કાજુ બદામના ટુકડા પણ નાખી દેવાના છે। જો તમને ટોપરું ભાવતું હોય તો ટોપરું પણ નાખી શકાય। અને બરાબર બધું મિક્સ કરી દેવાનું છે। અહીં આપણે ફ્લેમ બંધ કરી દેવાની છે, એમ કે ગેસ બંધ કરી દેવાનો છે અને બધું જ એમનામ ગેસ પર જ મિક્સ કર્યા કરવાનું છે। ગેસનો ફ્લેમ બંધ કરી દેવાનો છે। બધું જ એક સરખું મિક્સ થઈ ગયું છે, ગોળ પણ લોટમાં સારી રીતે ભળી ગયો છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ને આ બધો જ લોટ એક પ્લેટમાં લઈને હવે આપણે એને તાવેથા વડે કાં તો વાટકા વડે એને બધું જ એક સરખું કરી દેવાનું છે, જેથી એના પીસ પણ સારા બને। હવે થોડુંક ઠરી ગયું છે, એના હવે પીસ કરી લેશું। જો ઇઝીલી પીસ એના થઈ જાય છે અને દૂધ નાખવાથી બહુ જ સરસ સુખડી બને છે। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।